श्रीमती भागवती वार्ता सुराणामपि दुर्लभा। ज्यां ज्यां कथा थती होय त्यां भगवान सर्व देवताओं त्यां कथा सांभळवा माटे सूक्ष्म रूपे आवी जाय छे। नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमान्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। 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 हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव।
શિવાય નમઃ શિવાય ઓમ નમઃ 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 શિવાય શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય શિવાય નમઃ શિવાય ઓમ નમઃ 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 નમઃ શિવાય પાર્વતી પદયે હર હર મહાદેવ ધન્ય ભાગવતી વાર્તા મુક્તિ દાને નગર જતી યત્ર યત્ર સુખવાર્તા તત્ર તત્ર દેવગણાઃ આગચ્છન્તિ. જ્યાં સુખદેવ ભગવાનના મુખારવિંદની વાણી જ્યાં પડઘા જ્યાં પડે ત્યાં સર્વ દેવતાઓ, સર્વ તીર્થો, સર્વ નદીઓ, સર્વ પર્વરાત જેવા હિમાલય આદિ પર્વતો, મંત્ર તંત્ર યંત્ર યજ્ઞ યાગાદિ વ્રત બધા જ મૂર્તિમંત બનીને એ કથા સાંભળવા માટે સૂક્ષ્મ સ્વરૂપે તે હાજર થાય છે. એ સાક્ષાત સનતકુમારો એ નારદજીને સંભળાવ્યું. એ ભાગવતી વાર્તા ચાતુર્માસનું આ ચરણામૃત ભગવાનની અહતુક કરુણા, સદગુરુ મહારાજનો રાજીપો અને આપણા ભાગ્યનો ઉદય થયો એ એટલા માટે આપણને સત્સંગની આ યાત્રામાં જોડાવાનું સદભાગ્ય સાંભળ્યું. ઘણા બધા હશે પણ ઘરમાં જો બેઠા હશે બધા, તમે તમારું ભાગ્યનો ઉદયને લઈને આવ્યા છો. તમે આશ્રમમાં સત્સંગમાં કેવી રીતે આવ્યા? ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. ભગવાનની અહૈતુકી કરુણા હોય, ભાગ્યનો ઉદય થયો હોય ત્યારે મનુષ્યને સત્સંગમાં રુચિ થાય. રુચિ નામ વૈ ચિત્રા દ્રજકુટિલ નાના પથજુષામ. શિવ મહિમના સ્તોત્રમાં કીધું કે મનુષ્ય મુંડે મુંડે મતિર્વિન્ના, જેટલા મુંડા છે ને બધાની મતિ કેવી? બોલો, અહીં બેઠેલા છે ને કાંતિભાઈ, બધાની મતિ કેવી હોય? અલગ અલગ અલગ. એ મુંડ છે, બધાની મતિ કેવી? બોલો. તો વાસ્તવમાં એ પરમાત્માએ જ્યારે સર્જન કર્યું ત્યારે બધાની અંદર અલગ અલગ પ્રકારાંતરે એ મતિ પણ એની વહેંચણી કરી અને એ મતિ અનુસાર મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત થાય છે. ગીતાની અંદર ભગવાનને કીધું, હે પાર્થ, બુદ્ધિ કર્માનુસારણી. બુદ્ધિ કર્મને અનુસાર છે. જેવા તમારા કર્મો હોય બુદ્ધિ તમારે એ બાજુ પ્રેરણા કરે. શું કરે હિતેશભાઈ? આ સંસારની અંદર મનુષ્ય સ્વયં પડતો નથી. પાદયો પતતિ ખાદી પૃષ્ઠમાંસમ. કાલે સભાની અંતિમમાં આપણે પૂર્ણાહુતિ પહેલા આપણે વિષયોનું વિસ્તારથી દર્શન કર્યું. આપણે કેટલા વિષયોનું? 5 વિષયો. કુરંગ માતંગ પતંગ ભૃંગઃ મીના પિચા હંતરેવ પંચાહ. કુરંગ માતંગ પતંગ એ બધા કહાની સ્ટોરીની અંદર એ વાર્તાઓ નથી. યાદ રાખજો, આપણા જીવન ડગલે સેકન્ડે એ આપણે જ 5 વિષયો છીએ. આપણે જ એમાં પડવા વાળા જીવો છીએ આપણે. બોલો ભગત, બહુ ભક્તિ કરી. જીવનની અંદર જેમ કુરંગ પડે છે, હાથી, એક હાથી પણ પડે છે, પણ વિષયો ભલે મનુષ્ય વિષયોથી નિવૃત્ત થઈ જાય
પણ વિષયોમાં રહેલી આસક્તિથી મનુષ્ય છૂટી શકતો ભગવદ્ ગીતાના બીજા ચેપ્ટરની અંદર, બીજા અધ્યાયની અંદર ભગવાને જ્યારે ભગવાન સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના લક્ષણોનું જ્યારે ભગવાન ચેપ્ટર ઉઠાયું, અર્જુને વેદક પ્રશ્ન કર્યો, પ્રજહાતિ યદા કામાન, પ્રજહાતિ યદા કામાન. એ ભગવાન આ સ્થિતપ્રજ્ઞ તદોચ્યતે. આ સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? કા સ્થિતિ, કયા સ્વરૂપમાં, કેવી રીતે એનું હલનચલન હોય છે, એની ક્રિયાન્વિતિ, એની ક્રિયાઓ કેવી હોય છે, સતત મહાપુરુષોને સમજાવો. ત્યારે ભગવાન એ ચેપ્ટરની અંદર કીધું કે વિષયા વિનિહારસ્ય રસપર્શ વિવર્જતે, વિષયા વિનિવર્તસ્ય મનુષ્ય ધ્યાયતો વિષયાન પુંસઃ. વિષયની અંદર પ્રવેશિકા શાનેથી થાય છે? આપણે પહેલા તો મનુષ્ય વિષયોનું બેઠા બેઠા ચિંતન કરે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે, સંગસ્તે તેસુ જાય. તેનો સંગ કરવાથી પછી ઉપજાયતે એમાં પડે છે. સંગાત સંજાયતે કામઃ. એનો સંગ કરવાથી હૃદયમાં અનેક કામનાઓ માથું કાઢીને બહાર નીકળે છે. એક કામનાની સમાપ્તિ થઈ નથી ત્યાં બીજી કામના માથું ઊંચું કરે છે. સંગસ્તે સુપજાયતે કામાત ક્રોધો બીજાયતે. આ કામનાઓની પૂર્તિ થતી નથી હિતેશભાઈ. ત્યાં પાછી બીજી કામનાઓ પૂરી કરવા માટે જીજીવિષા મહેનત કરીએ, પરિશ્રમ કરીએ, અને એ કામનામાં કોઈ અવરોધ આવે, કોઈ વિરોધ કરે, અને એ કામના પૂરી થતી નથી તો શું થઈ જાય છે? કામાત ક્રોધો બીજાયતે. ભગવાને સ્ટેપ બાય સ્ટેપ એ વિષયોથી જે પતન થાય છે, વિષયો રૂપી દાવાનળ અગ્નિમાં મનુષ્ય પતંગિયાની જેમ કેમ હોમાઈ જાય છે, બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણોની અંદર ભગવાન બતાવે છે. કામાત ક્રોધો બીજાયતે, ક્રોધાત ભવતી सम्मोह. જ્યારે મનુષ્યને ક્રોધ ઉપર સવાર થઈ જાય ત્યારે એની કેવી દશા થઈ જાય? બધું જ ભાન એની બુદ્ધિની વિસ્મૃતિ થઈ જાય. ક્રોધાત ભવતી सम्मोह. એની બુદ્ધિ सम्मोहને પ્રાપ્ત થઈ જાય એટલે વિમૂઢ. જે સત્ય અસત્ય વસ્તુને સાચી સમજે એનું નામ મૂઢ કહેવાય. એટલે ભગવાને સિક્રેટમાં બતાવ્યું કે ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात શ્રુતિ વિભ્રમઃ. તમારી સ્મૃતિ, બુદ્ધિમાં સ્મૃતિ છે સારા નરસાની, એકદમ નષ્ટ થઈ જાય. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો, અને બુદ્ધિ નાશાત પોતે મનુષ્ય પોતે જ પોતાનું અધોગતિનું કારણ બને છે. દૈવી શક્તિ એ નથી કરતી. આપણે આપણા ભાગ્યના રોદરા રોઈએ છીએ. રોદરા રોવાનું કારણ કોણ? પુરુષ જ પોતાનો ભાગ્યનો વિધાતા છે. રાતની સભાની અંદર આપણે વિસ્તારથી વિષયો માટે કે વિષયો છે વાસ્તવમાં એક એક વિષયમાં એક એક જીવાત્માનું હનન થયું, પણ મનુષ્યને હે સૌનકાદી ઋષિઓ, આ મનુષ્યને 5 વિષયનો યાદી થઈ ગયો છે, અભ્યાસ થઈ ગયો. એક વિષય આગુ પાછું હોય તો એને લેટ ગો કરતો, આ મારે જોવે જ, આવું જ જોવે. પટ્ટી ભજીયામાં લીંબુનું પાણી નાખે તો જ ભાવે, એ તો ખાટું ન લાગે. આટલા બધા ખાધા તો ભૂખ્યા રહી જાય. વિષયો વાસ્તવમાં એ મનુષ્યને અધકચરા કરીને પછી કાલવ્યાલમુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે, એ મનુષ્યને અધમુઆ કરીને ધીરે ધીરે ક્યાં નાખી દે? કાળના મુખનો કોળિયો બનાવી દે. કુરંગ માતંગ પતંગ બ્રિંગા, એને વિષયો તો છૂટી જાય મનુષ્યના. વિષયા વિનિવર્તનસ્ય નિરાહારસ્ય દેહિન. ભગવાને કીધું કે મનુષ્યને વિષયો પદાર્થો છૂટી જાય, પણ પદાર્થોનીમાં રહેલી આસક્તિ છૂટતી નથી. નિરાહારસ્ય દેહિન રસવર્ષમ રસોપ્યજ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે.
ભગવાને એક્ઝામ્પલ બતાવ્યું કે પરમ એટલે પરમાત્મા, દ્રષ્ટવા નિવર્તન્તે નિવર્તતે, એ ભગવાનના જ્યારે સાક્ષાત્કાર થઈ જાય, ભગવાનને જાણી લે ગુરુમુખ દ્વારા, ત્યારે એમાંથી નિવૃત્તિ પ્રાપ્ત થાય. બાકી દુનિયામાં કોઈ એવો વસ્તુ નથી તેને એને છોડાવી શકે. એને વિષયોમાં મન જાતું રેવારો, કામ ક્રોધ મદ લોભ નિવારો, મહાપુણ્ય આવ્યો અવસર. બોલો, બોલાય, મારે એકલા નહીં બોલો, તમારે બોલાય. એ વિષયોનું ચિંતન કરતા કરતા મનુષ્યને તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે, બુદ્ધિને ભ્રમિત કરે. એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય, કામાત ક્રોધ ઉભી જાય, ક્રોધાત બુદ્ધિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એ વાતને ભર્તુરી રાજા કહે છે, નિર્દેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુપલ્કમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નર્વસ્વતી રીતમ પુમાન ભવાબ્ધિમ ન તરેપ્સ આત્મહા. એ મનુષ્ય આત્મહત્યારો છે. હત્યારો કેમ બન્યો? બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એ વાત ત્યાં ફિટ થાય છે. વાસ્તવમાં મનુષ્ય પોતાનો આત્મહત્યારો ક્યારે બને? પરમાત્માએ 84 લાખ યોનિની અંદર સુંદર ફિઝિકલ બોડીનું સર્જન કરીને પરમાત્માએ આપણને ઉત્તમમાં ઉત્તમ ભેટ આપી. અને એ એટલું જ નહીં, આપણને એવા સમર્થ સદગુરુનો ભેટો પણ કરાવી દીધો, અને સુંદર કાયા પણ મળી, સદગુરુનો ભેટો પણ મળી ગયો. અને ભગવાનના રાજીપાથી આપણને સત્સંગ પણ મળી જાય છે, અનાયાસે, વગર મહેનતે, વગર ટિકિટે, વગર કોઈ જાતના ચાર્જ વગર આપણને અનાયાસે સત્સંગ પણ મળી જાય છે. તેમ છતાં મનુષ્યનું દુર્ભાગ્ય છે, મંદજને મર્મના શ્રમ જે વર્ણાશ્રમની અંદર ગોથા ખાધા જ કરે છે. વર્ણ આશ્રમ, વર્ણ અને મંદજને એ મર્મના સમજે. મંદ કેમ થઈ ગયા? વિષયોની બુદ્ધિથી, વિષયાકાર બુદ્ધિથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. મંદજને મર્મના સમજે, વર્ણ આશ્રમના એમાં ફસાઈ ગયેલો છે. 4 વર્ણો અને 4 આશ્રમો. બોલો ભગત, 4 વર્ણ કોને કહેવાય? 4 વર્ણ એટલે ભગવાને ગીતામાં પણ કીધું, અને મનુ ભગવાને પણ આપણને જે સર્જિત કર્યા, આપણને ભગવાને, મનુ ભગવાને આપણને જન્મ આપીને પછી આપણે વર્ણાશ્રમમાં જોડ્યા. 4 વર્ણ અને 4 આશ્રમ. તમે ધોળમાં ગાવ છો, મંદજને મરમના સમજે વર્ણાશ્રમની આડ. હું કહેવાય કે તમે જાણો, અમને કાંઈ ખબર નહીં. વર્ણ અને આશ્રમની આડ એટલે એમાં ફસાયા કરે છે. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું. આ દેહાધ્યાસ. અને પછી પાછો એનાથી આગળ જાઓ તો 4 આશ્રમ ફસાઈ જાય. પાછા ઘર બાર છોડીને આશ્રમમાં જાઓ ત્યાં શું થાય? બોલો. ત્યાં પાછું હું બ્રહ્મચારી છું, હું ગ્રહસ્થી છું, પાછો સિનિયર સિટીઝન થાય હું વાનપ્રસ્થ છું, અને પાછો કે છે હું બાવો બની ગયો. હા ભાઈ, મોઢા ફૂલાઈને ફેલ્યા કરે. મેં ભગવા પહેર્યા છે, તંબોરો ભગવા પહેર્યા. મનમાં તો વિષયોના હાપોલિયા હળવળે છે. તો એ અહંકાર, દેહાધ્યાસ. હું સંન્યાસી છું, બ્રહ્મચારી છું, વાનપ્રસ્થી છું, હું ગ્રસ્થાશ્રમ છું. એ વર્ણાશ્રમમાં જ મનુષ્ય, મંદ લોકો એમાં ફસાયા કરે છે. બાંધી જીવપણાની જાળ. એટલા માટે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવજમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તન્તે. પરમાત્માનો સાક્ષાત્કાર એ સમજાય ત્યારે બુદ્ધિ ભ્રંશાત પ્રણશ્યતિ ન થાય. બુદ્ધિમાંથી બુદ્ધિની ભ્રમિત થઈ ગયેલી છે. બુદ્ધિ ભ્રમિત કેમ થઈ? બુદ્ધિની મૂઢતા શું કહેવાય? જે વસ્તુ સાચી નથી, જે વસ્તુ સત્ય નથી, એમાં સત્ય બુદ્ધિ છે, એનું નામ મૂઢ બુદ્ધિ કહેવાય. શું કહેવાય? એ મૂઢ બુદ્ધિને વારવાર આ 5 વિષયો, 5 જીવાત્માઓ મર્યા, પણ એમાં આસક્તિ, પણ વિષયો છૂટી જાય છે. મનુષ્યના વિષયો છૂટી જાય, પણ શું નથી છૂટતું? એ આસક્તિને લઈને મનુષ્ય વારવાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ અપડાઉન કર્યા કરે. લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. વારવાર દાદા થયા, કાકા થયા, મામા થયા, નાના બાળક થયા, જુવાન થયા, ઘરડા થયા, મરી ગયા, ફરી બાળક થયા, ફરી જુવાન થયા, ઘરડા થયા, મરી ગયા. તેવા અનેક વાર અવતાર ધર્યા. કેટલા અવતાર લીધા?
કેટલી વાર અપડાઉન કર્યું આપણે, હે બોલો હિતેશભાઈ? જીવાત્મા સંસારમાં કેટલું અપડાઉન કરે છે? શાસ્ત્રો કહે છે અનલિમિટેડ. તે અનેક વાર અવતાર ધર્યા. 50 વખત કે 100 વખત ગણાયું નહીં, અનલિમિટેડ. તમે કેટલી વાર આયા ને કેટલી વાર જમરાજા પર ઢળીને લઈ ગયા પરાણે. ઉભારો ઉભારો, વાવવાનું બાકી છે. ઉભારો ઉભારો, એમ્બ્રોઇડરી મશીન બીજું મૂકવાનું બાકી છે. ઢળીને લઈ ગયા. કોરોના આવ્યો ને, ડોલકા ઘંટડી લાવતા રહી ગયા. કેટલી વાર લઈ ગયા ને કેટલી વાર પાછા મૂકી ગયા. કોણ લઈ ગયા આપણને? પોલીસ. એને ભગવાન વારવાર કોણ લઈ ગયા? જમરાજા. જમ થાક્યા ફેરા ફરી ફરી, અપડાઉન કે થાકી ગયા. જમ થાક્યા ફેરા ફરી ફરી, થયા કાયર મહેનત. એક યમરાજા બીજા યમરાજ કહે છે મુવા બે છાનામાનો થાકી ટાટે તૂટી ગયા. આ જમરાજા તો વાર વાર ધક્ક જાઓ, ઓર્ડર જ કરે, જાઓ લઈ આવો કતારગામમાંથી ઓલા ભગતને. બેઠો બેઠો મરચાં ભજીયા ખાય છે, ભજન ભજન કરતો ડોડકા છોલ્યા કરે છે. બેઠો બેઠો મગમાઈના ડોડા ખા ખા કરે છે આખી રાત. એને લઈ આવે તો કે ભગવાન આ જમરાજા તો ખાલી ઓર્ડર કરે છે, મારા ટાટિયા તૂટી ગયા તો ઘડી ઘડી આવવું પડે ને જવું પડે. કેટલાને લઈ જઈએ? એ કારણ 100 ને લઈ જાય, 200 ને લઈ જઈએ. કેટલા લઈ જાય? સવારમાં સૂર્ય ઉગે અને ભગવાન સૂર્યનારાયણ ધીરે ધીરે અસ્તાચળ તરફ જાય, અસ્ત થવા જાય, એ સમયમાં લાખો કરોડો લોકોને યમરાજા ઉપર લઈ જાય છે. પેપરોમાં વાંચો કે આટલા મરી ગયા, આટલો દારૂ પીવાથી ત્યાં ઓલા ખૂણા મરી ગયા. એને બરવાળા પાસે નાના ગામમાં, કયું ગામ હતું? રોજે. વાહ ભાઈ, લઠ્ઠા કાંડ. લો લઠ્ઠા લેતા જાઓ. કેમિકલના ડ્રમની અંદર દારૂ ભરેલો, એ કારે ઉપાડી દે, હનાન કાઢ્યું બધાનું. મતલબ કે એ બધું જમરાજા ચારે બાજુ, મુંબઈ હોય કે સુરત હોય, કલકત્તા કે મદ્રાસ હોય કે પછી બેંગ્લોર હોય કે તામિલનાડુ હોય, ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય કે પછી મુંબઈ હોય, એમાંથી રોજ કેટલા મરતા હશે? લાખો લોકો. એટલે કે છે કે ભગવાન સૂર્યના સવાર ઉગે છે અને ભગવાન સૂર્યને જ્યારે અસ્તતાળમાં જાય છે, એ સમયમાં કેટલા લોકો આ પૃથ્વી છોડીને ચાલ્યા જાય છે. એટલે બધા જમણા થાકી ગયા. જમ થાક્યા ફેરા ફરી ફરી, થયા કાયર મહેનત કરી કરી, પણ તું ના થાક્યો. બેટા તું થાકતો? અમે ક્યાંથી થાકીએ? અમે તો કાઠિયાવાડી છીએ. અમે તો દૂધ ને ભડથું રોટલા ખાવા વાળા, જાદરિયું ખાવા વાળા. વાહ ભાઈ વાહ, 12 મહિના જાદરિયું ખાઈ. તો કેવું કહેવાય? તો અમે થાક્યા નથી. બિચારા ઓલા ભલે જમણા થાકી જાય. તો વાસ્તવમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. હે સૌનકાદી ઋષિઓ, આ જીવાત્મા વારવાર આવાગમન કરે છે, છતાં પણ કેમ? તો કે વિષયોની આસક્તિ નહીં લે. એટલે કીધું કે વિષયોમાં મન જાતું રે વારો, કામ ક્રોધ મદ લોભ નિવારો, મહાપુણ્ય આવ્યો અવસર સારો. આ અવસર કયો છે બોલો? મહાપુણ્ય પ્રભાવે ન કૃતયમ કાય નૌત્વયા. બહુ પુણ્યનો ઢગલો હતો એટલે પરમાત્માએ તમને આ મોટી મોટી ભેટ આપી. નહીં તો જો તમારું પુણ્યનો ન હોય તો તમને આવી ભેટ ન મળત, સુંદર ભેટ. અને એ પરમાત્મા કે છે એ મનુષ્યને આપ્યા પછી મનુષ્ય પાછો એમાં ફસાઈ જાય છે. વિષયનું ચિંતન કરતા કરતા એની કામનાઓની પરિતૃપ્તિ થતી નથી. એટલે બધા ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધની અગ્નિ બળ્યા કરે છે. અને એ ક્રોધ જ બુદ્ધિને કુંઠિત કરી દે છે, બુદ્ધિને બાળી મૂકે છે. અને એ બુદ્ધિની અંદર સારા નરસાનું ભાન રહેતું નથી, અને પોતે જ પુરુષ પોતાનું હનન કરે છે. તસ્ય આત્મહત્યારો બને છે. એટલે એ મનુષ્ય વારવાર વિષયોથી બચવું જોઈએ. વિષયો તો છૂટી જાય, પદાર્થો લિક્વિડ મેથડ પદાર્થો છૂટી જાય, પણ વિષયોમાં જે આસક્તિ બાંધેલી છે, પતંગિયાને ઓલા આસક્તિ ખાવાની ને રસરૂપની આસક્તિ છે, હાથીને સ્પર્શની આસક્તિ છે, માછલીને રસની આસક્તિ છે, અને ભમરાને ગંધની આસક્તિ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. અને હરણાને શબ્દની આસક્તિ છે. પદાર્થો છૂટી જાય, બોડી છૂટી જાય, પરંતુ આસક્તિને લઈને વારવાર પુનરપી જનનમ પુનરપી મરણમ, એ આસક્તિથી જ પુનર્જન્મ ને પુનર્મરણ થયા કરે છે. એ છૂટવા માટે આ ભાગવત શાસ્ત્ર વાસ્તવમાં કલૌ કિરેણ ભાષિત. કલયુગની અંદર એક જ એવું શાસ્ત્ર છે તમને શ્રવણ કરવા માત્ર જ મુક્તિ આપી દે. એનું સાક્ષાત એક્ઝામ્પલ એટલે પરીક્ષિત રાજા, જેને 7 દિવસ કથા શ્રવણ કરવા માત્રથી જ
એના કર્મના કષાયો બધા કપાઈ ગયા, એના ભવરોગના બધા બધાઈ ગયા, ભવના રોગો મટી ગયા અને શુદ્ધ થઈને પોતાના સ્વસ્વરૂપની અંદર સ્થિત થઈ ગયા. એ આપ તમને ભગવાનનો રાજીપો છે, ગુરુ મહારાજની બહુ દયા છે, માધવ ગુરુની, અને એટલા આપણને આ સત્સંગ સાંભળ્યો છે. તો એ કથાના અંતર્ગત યાત્રાની અંદર આપણે કાલે પ્રવેશ કર્યો હતો. તેઓ નારદજી સનકાદિ ઋષિઓને કહે છે કે હે સનકાદિ ઋષિઓ, કથા શ્રવણ માત્રેણ તમે કહો છો કે ભક્તિ માતાના બંને પુત્રોનું દુઃખ દૂર થશે, પણ મેં તો ઘણા એના ગીતાના પાઠ સંભળાયા, વેદોના મંત્રોના કાનમાં ફૂક્યા, ભગવાનના સુંદર સુંદર કીર્તનો છે, કીર્તન ભક્તિ દ્વારા કાનમાં મંત્ર ફૂક્યા, છતાં પણ એક ભક્તિના પુત્રોનો બિલકુલ ચેતનતા ન આવી. તો કે છે તમે કહો છો કેમ? તો કે હે નારદ બ્રહ્મર્ષિ, આ કથાના શ્રવણ માત્રથી કથા કલૌ પુનંતી પાત્ર, એ માનવને કલૌ રૂપી આ કળયુગની અંદર તે માનવા કલૌ પુનંતી, કળયુગને પાવન કરવા વાળી આ ભાગવત કથા એ વાસ્તવમાં ભક્તિના દુઃખનું નિવૃત્તિનું કારણ બનશે. ભક્તિના પુત્રોનું જે દુઃખ છે એ વાસ્તવમાં દુઃખ જળથી કાપી નાખવા વાળી ભવરોગ નાશીની આ પવિત્ર એવી ગંગા કે છે એને પાવન કરશે સત્સંગ રૂપી. એ પવિત્ર જે આકાશવાણીએ કીધું કે સત્કર્મ કરો, સત્કર્મનો અર્થ છે તમે સુખમુખાત ભાગવતી વાર્તા એ ભક્તિના પુત્રોને સંભળાવો. વાસ્તવમાં એ એનું સુંદર મુક્તિનું કારણ બનશે, વૃદ્ધત્વનું કારણ એનાથી નીકળશે. એટલા માટે તમે કથા સંભળાવો. ત્યારે કે સંભળાવશે કોણ? તો કે અમે છીએ. એ કાર્યમાં તમને અમે તમને મદદ કરશું. અને એ સુંદર કે છે હરિદ્વારનો કિનારો, એને સુંદર જગ્યા ગોતી. હરિદ્વારની અંદર સુંદર આનંદ આશ્રય નામનો ઘાટ છે. એ ઘાટની અંદર કે છે ત્યાં આપણે કથાનું આયોજન કરીએ. અને એ આનંદ આશ્રયમાં તમે ભક્તિના પુત્રોને આનંદનું કારણ બનશે. એ પ્રમાણે એને નારદજીને સનતકુમારે આજ્ઞા આપી અને સર્વત્ર પ્રચાર કરો. પહેલાં કીધું એમ એ સમયે બધા દેવતાઓ, ઋષિમુનિઓ, તીર્થો અને યાત્રા સ્થળો, બધા જે તીર્થો છે બધા જ સુંદર સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને એને ખબર પડી કે આ ભગવાનની ત્યાં કથા થવાની છે હવે, એટલે આપણે પણ શ્રવણ કરવા જઈએ. અને એ સમયે સુંદર કથાનું આયોજન થયું. ગંગા પાપમ શશિતાપમ દૈનમ કલ્પતરુસ્તતા પાપમ તાપમ ચ દૈનમ ચ હરતી સંત સમાગમ. નારદજી કીધું કે ભગવાન તમે તો તમારા દર્શનાત સાધુનામ દર્શનાત પુણ્યમ, તમે આ લોકોની અંદર વિચરણ કરો છો. વાસ્તવમાં સત્સંગાર્થે સમાયાત, તમે કેવળ ને કેવળ માટે સત્સંગ માટે જ પ્રચાર માટે ફરો છો. એટલું જ નહીં, તમે એટલા બધા દયાળુ છો. તમે એકવાર વૈકુંઠમાં ગયા, 5 વર્ષના છતાં દિગંબર હતા. વૈકુંઠમાં તમે જેમ યોગી લોકો ચિદાકાશની પાંખો વડે આકાશમાં ઉડીને જઈ શકે છે, વગર પાંખોએ ચિદાકાશમાં ઉડવા વાળા યોગી લોકો જ્યારે અષ્ટાંગ યોગને સિદ્ધ કરી લે છે, ચિદાનંદ સ્વામીજી ભગવાન જેવા, સ્વામી શ્રી સ્વનામધન્ય આપણા હૃદય સમ્રાટ, આપણી પરંપરાનું હૃદય એટલે ચિદાનંદ સ્વામીજી. એને બધા કોઈ જાણતા નથી બ્રેકગ્રાઉન્ડમાં કેટલી તાકાત એનામાં હતી. એની દયાથી જ આપણે આ બધા આમાં નિત્ય કર્મ પ્રવૃત્ત થયા. નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ. નિત્ય કર્મોમાં ગુરુ ગીતા એનું ટ્રાન્સલેશન નહોતું. સ્વામીજી દયા કરીને પોતાનો બધી વિદ્યામાં એમાં પોતાની શક્તિ ઉતારી દીધી. અને બીજો નૈમિતિક કર્મ જે તમે કાલે કર્યું, અમાસને દિવસે મોટો પાઠ કરો, એ પણ સદગુરુ ભગવાનની દયા છે. એમના વિદ્વત્તાનો જે અંદર ભગવાન એમાં ભરી દીધી, પોતાની વિદ્વત્તા, પોતાની શક્તિ, પોતાનું ઓજસ, એ બધા જ બધું અંદર આ ગુરુ ગીતામાં ભરી દીધું. માધવ ગુરુ પ્રત્યે ગુરુ ભક્તિની જે ન્યોછાવર સમર્પણ ભાવ, એ સ્વામીજીની બધી શક્તિ આ મંત્રમાં ઉજાગર થાય છે. આપણે વાંચીએ ખરા, એનો અર્થ સમજતા નથી, એટલે આપણને આનંદ આવતો કે ચિદાનંદ સ્વામીજી માધવ ગુરુ પ્રત્યે કેવી ભક્તિ વ્યક્ત કરે છે. એ મોટા પાઠની અંદર એકદમ કઠિન શ્લોકો છે,
પણ તમારી જીભ એકદમ સરળ રીતે ગાય છે. વિદિતાખિલ શાસ્ત્ર સુધા જલદે પ્રાતસ્મરામિ હૃદય સંસ્મૃદાત્મ તત્વમ. જીભ અટક્યા સિવાય એકદમ આનંદ કરતી કરતી ગાઈ શકે એવું સુંદર પદો બનાવ્યા સ્વામીજીએ. એને ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, 6 પ્રકારના વેદો અને એ સર્વશાસ્ત્ર જેના મુખારવિંદમાં એનું પ્રાગટ્ય થયું. યોગ બળ અષ્ટાંગ યોગના પ્રબળતાથી પ્રાબલ્યથી સ્વામીજીની અંદર એ શક્તિ ઉજાગર થઈને એ બધો ખજાનો આપણી ગુરુ ગીતાની અંદર ભરી દીધો. પણ આપણે પાઠ કરીએ પણ પાઠનો અર્થ સમજતા અને ખાલી ગાગા કરીએ, મુને ભાષ્યો રે મુને ભાષ્યો, મતલબ કે અર્થ સમજીએ અર્થો, તો એ અર્થો બહુ ઊંડા ગહન ગહરા છે. એટલે ચિદાકાશમાં વગર પાંખોએ ઉડવા વાળા સનતકુમારી ઋષિએ એકવાર ભગવાન વૈકુંઠાધિપતિ ભગવાનના દર્શન કરવા, વિષ્ણુ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા હતા. એ નારદજી અત્યારે એમના વખાણ સ્તુતિ કરે છે. ભગવાન તમે જેમ તેમ નથી, તમારા દર્શન માત્રથી તો દર્શનથી દુષ્કૃત ટળે ને પ્રસન્નતા પાવન થાય. તમારી વાણી અમારા હૃદયને સ્પર્શ કરે ને કાનોને, ત્યારે અમે પાવન થઈ જઈએ છીએ. સ્પર્શ કરવો એટલે એના શબ્દોનો સ્પર્શ થાય કાનને, અને એ સ્પર્શો જ્યારે હૃદયમાં પહોંચે, ટચ કરે, અને એ સમયે આપણું હૃદય પુલકિત થઈ જાય સાંભળવા માત્રથી. એટલે ચિદાકાશમાં ઉડીને ચારે ભાઈઓ અને ચતુર ત્રિપુટી એ ત્યાં જઈને દરવાજે ઊભા. દરવાજે જય અને વિજય નામના 2 ચોકીદારો ઊભા હતા. ભગવાનના દરવાજે કોણ ઊભા હોય? વિજયભાઈ અને જયભાઈ. એ બંને ઊભા હતા. આ લોકો ભગવાન સમક્ષ ભગવાનની 2400 કન્ટિન્યુ સામે લાઈવ હાજરીમાં પણ વિવેકને ચૂકી ગયા. એનું પતન થવાનું હતું. એ આગળ બહુ મોટો પ્રસંગ આવે ત્યારે વિસ્તારથી ડિટેલથી સમજશું. અત્યારે કહ્યું કે આ નારદજી કહે છે તમે એ લોકોનું પણ કલ્યાણ કર્યું, અહેતુકી કરુણા કરી, હેતુ વગરની કરુણા, કોઈ કારણ વગર તમે કરુણા કરી. આપણે કરુણા કોઈની પર દયા કરીએ તો આપણે એની પાછળ શું છુપાયેલું હોય? સ્વાર્થ. કોઈની પાસે કામ કઢાવવું હોય તો આપણે છુપાયેલું આપણું અનલિમિટેડ કૃપા ના વરસાઈએ. આપણે જેવા તેવા નથી, આ તો પટેલ છીએ, આપણે પાટીદાર. આપણે કોઈની પાસે અનલિમિટેડ લીપા ન કરીએ અને કરે તો એને ધન્યવાદ છે. તો એ તમે અહેતુકી કરુણા, જેમ સદગુરુ વગર કારણે આપણે કૃપા વરસાવ્યા કરે, રાજીપો, એવી રીતે કે હે ભગવાન તમે અહેતુકી કરુણા કરવા વાળા છો. અને તમે એ જય વિજય ઉપર તમે કૃપા કરી. જય વિજય આને જોતાની સાથે જ મમા આંગળા નાખ્યા અને 2 હામા હામી જોઈને હાંસી મજાક કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? બંને જોઈને હસવા લાગ્યા. પછી શું કહેવા લાગ્યા? મૂર્ખાને શરમે આવતી નથી, નાગા પૂગા થઈને ભગવાનના દરબારમાં આવ્યા. શું કીધું? આ તો સિદ્ધ પુરુષ, પૂર્વજનોના પણ પૂર્વજો અનવસ્થા સત્સંગ્યા તે સમાયાત. અનવસ્થા જેની કોઈ અવસ્થા જ નથી, હજારો વર્ષના હોવા છતાં પણ 5 જ વર્ષના રહે છે એવા એ સનતકુમારો તમે જ્યારે વૈકુંઠ ધામમાં પહોંચ્યા અને એ મૂર્ખાઓ તમને તમારી સાથે અવિવેકપૂર્ણ વ્યવહાર કર્યો, અને એના ફળ સ્વરૂપે એ 2 રાક્ષસ ગતિને પ્રાપ્ત થયા. 3 જન્મો સુધી અને રાક્ષસ યોનિમાં રહેવાનો શ્રાપ આપ્યો. શું કીધું? 3 વખત લીધો એને. કેટલી વખત લીધો એ આગળ કથામાં આવશે જ્યારે હિરણ્યકશ્યપનું આવે ત્યારે. તો મતલબ કે હે ભગવાન તમે એવા દયાળુ છો, એ લોકોને આપેલો શ્રાપ તો તમે આપ્યો, પણ 3 જન્મની અંદર તમે વેર ભાવે ભગવાનને ભજશો ને તો 3 જન્મમાં તમે ભગવાન વિષ્ણુના પ્યારા બની જશો. એટલું બધી તમે દયાના ધોધ વરસાયો. એવા હે સનતકુમારો તમે ભક્તિ માતાના પુત્રોનું દુઃખ દૂર કરો, તમે જ આ કથાનું શ્રવણ કરાવો. અને એ સમયે ભક્તિ માતાના પુત્રોનું દુઃખનું શ્રવણ દુઃખ દૂર કરવા માટે સનકાદિ ઋષિએ સુંદર નારદ ભગવાને એની પંચોપચાર પૂજા કરી. ગુરુની આપણે પંચોપચાર પૂજા કરીએ છીએ, દેખાદેખી નહીં કરવાની, શ્રદ્ધા અને વિશ્વાસથી. તમે ચંદન કરો, પુષ્પહાર કરો, આરતી કરો, ચરણ ધોવો, પ્રસાદ ધરાવો. આ પંચોપચાર પૂજા છે અને દરેક વિદ્વતનું પૂજન કરવું જ જોઈએ. કોઈ જાતનો રાગ અને દ્વેષ રાખ્યા, આનું કરાય ને આનું ન કરાય, આને પગે લગાય ને આને ન લગાય, તો તમારી અંદર હજી તો રાગ દ્વેષ છે. મતલબ કે નાસ્તિ તત્વમ ગુરુ પરમ. ગુરુ કોઈ બોડી નથી,
ગુરુ કોઈ શરીર નથી, સદગુરુ છે ચૈતન્ય બ્રહ્મ કે જીવન ધન જાણીએ જીરે, તેમાં આણીશ મા દેહ ભાવ કે મોટો. એ તત્વ તો બધાની અંદર પ્રગટ થાય. માધવ ગુરુમાં પ્રગટ થયું, 1200 વર્ષ પહેલા ભગવાન શંકરાચાર્યના હૃદયમાં પ્રગટ થયું, એ માધવ ગુરુમાં પ્રગટ થયું. સ્વામી શિવાનંદ સ્વામીજી, આત્માનંદ સ્વામી, જે શાસ્ત્રી સ્વામીની અંદર પ્રગટ થયું, શિવાનંદ સ્વામીની અંદર પ્રગટ થયું. એ જ તત્વ ચિદાનંદ સ્વામીજી પ્રગટ થયું. અને એ તત્વ સ્વામી શિવમસાગર સ્વામી મહારાજ, નાગેશ્વરાનંદ સ્વામી, આત્માનંદ સ્વામીજી. હા, આ પરંપરામાં કેવા વિરક્ત મહાપુરુષોની આખી શૃંખલા તમે જુઓ. એ ધન્ય એવા મહાપુરુષો, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. પોતે તો તર્યા, પોતાની જનનીને તારી. એટલું જ નહીં, જ્યાં જન્મ લીધો એ જન્મભૂમિને પણ તારી. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચેન. આ વસુધા પણ પુણ્ય બની ગઈ, ધરતી માતા જેનો ચરણ રજા પૃથ્વીને અડ્યા. એવા મહાપુરુષો, એ તત્વ વાસ્તવમાં સ્વામીજીના હૃદયમાં પ્રગટ થયો. ચાણોદવાળા સ્વામી ભગવાન, બધાના હૃદય સમ્રાટ. અને એ તત્વ વર્તમાન પીઠાધીશના હૃદયમાં હતું. એ તત્વ બધાની અંદર પ્રગટ થાય, મારી અંદર પણ થાય, તમારી અંદર પાય. હું બોલું છું, મને એને કોણ, હું નથી બોલતો, યાદ રાખજો. આ બધું યાદ ક્યાંથી આવે? આ બધું લાઈવ અંદરથી આવે છે, વાઇબ્રેશનો બધા આવે. ગુરુના સ્મરણ કરો ને. સ્વામીજી કીધું તું, મને બોલતા નહોતું આવડતું, તો સ્વામીજી કે તું મારું ધ્યાન કર, પેલા આંખો બંધ કરી. હું કીધું, મારું ધ્યાન કર, પછી હું બોલવાનો છું, તારે નથી બોલવું. મન તુળકો ક્યાંય ફળાય, બીજો નથી બોલત. વર્ષો સુધી સ્વામી સાથે લાઈવ જે સત્સંગ કર્યો, એ સત્સંગ બધો અંદર સ્ટોર થઈ ગયો. હું થઈ ગયો, જમા થઈ ગયો, ડાઉનલોડ થયો. અને એ અત્યારે બધું નીકળ્યા કરે. આપણે બોલવાની કોઈ સંદાસ જવાની તાકાત નહીં આપણામાં તો. અને ભગવાને એ બોલે છે, આપણે નથી બોલતા. એટલે સદગુરુ હૃદયમાં બેસીને આપણને એ વાણીને બોલાવે છે. એટલે રાગ દ્વેષ વગર આપણે એ સદગુરુનો, સંતોનો સત્કાર કરીએ તો વાસ્તવમાં જે કથાનો લાભ મળવો જોઈએ ને, એ વાસ્તવમાં સોનામાં સુગંધ પડી જાય. એટલા માટે એ તત્વ બધાની અંદર જાગૃત થઈ જાય. હંસાભ્યામ પરિવૃત્ત પત્ર કમલય દિવ્ય જગત કારણે વિશ્વોત્તીર્ણ અનેક દેહ નિલયમ. વિશ્વોત્તીર્ણ જગતનો ઉદ્ધાર, વિશ્વનો ઉદ્ધાર કરવા માટે અનેક દેહ નિલયમ, અનેક દેહ રહેવાના સ્થાનો બનાયા. માધવ ગુરુનું શરીર લીધું, પકડ્યું એમણે. માધવ ગુરુના શરીરમાં પણ પ્રગટ થયા. એ બધા પરંપરા અનેક દેહ નિલયમ સ્વચ્છંદમાત્મેચ્છયા, સ્વતંત્રતા પૂર્વક એ તત્વ બધાની અંદર પ્રવેશ કરતું એ તત્વનો નાશ ન થાય. એટલે ગુરુ કોઈ શરીર મૂર્તિ નથી, તેમાં આણીશમાં દેહ ભાવ કે મોટો. સદગુરુ છે ચૈતન્ય બ્રહ્મ. બહારથી દેખાવા વાળી હાડકા ચામડા મળમૂત્રની બોડી એ ગુરુ નથી. એને માનીને તમે રાગ દ્વેષ કરતા હો તો બધું છોડી દેજો, ભૂલી જજો. ગુરુનું તત્વ નાશ ન થાય. ગુરુનું તત્વ તો અંદર હૃદયમાં બેઠેલું છે, એને ન ઓળખી શકાય. એ પડદામાં સિક્રેટ છે, યાદ રાખજો. ગુરુગમ દ્વારા જ સમજાય. એકદમ નજીક હો ને ત્યારે સમજાય. દૂર દૂર અમે હા બેઠો હોય ને કરો એ ગુરુ તત્વ આપણને સમજાય. હે સનત કુમારો, વાસ્તવમાં તમે એટલા બધા દયાળુ છો કે તમે જય વિજયના અધિકાર ચેષ્ટાને લઈને જે અવિવેકપૂર્ણ તમારી સાથે વ્યવહાર કર્યો, એનો તમે આંખાડા કાન કરી અને એ કરુણા કરી. બિલકુલ એના દોષોને ન જોયા, એની રહેલા ગુણોને જોયા. ઓ કેટલા બધા ભાગ્યશાળી છે આ તો બે જણા. 24 કલાક ભગવાનના દ્વારે ઊભા છે. જ્યારે ત્યારે ભગવાનના દર્શન બે રોકટોક ત્યાં જઈ શકે છે. કેટલા ભાગ્યશાળી. એમ જાણીને ભગવાને દયા કરી એને 3 જ જન્મે ઉદ્ધાર કર્યો. એવા હે સનકાદી મહાપુરુષો, તમે ભક્તિ માતાના આ બંને પુત્રોનું દુઃખ નિવારણ કરો. એ સમયે ત્યાં સુંદર કથાનું આયોજન કરવામાં આવ્યું. અને એ વાર્તા કરતા કરતા નારદજીએ પ્રશ્ન કર્યો, ભગવાન, મેં તો અનેક શાસ્ત્રોનું શ્રવણ કરવા છતાં પણ તમે કહો છો કે આ ભાગવતી વાર્તા જ વાસ્તવમાં મનુષ્ય જીવનનું અલૌકિક અને પરલૌકિક કલ્યાણ કરે છે. એનું કારણ શું? તો કે છે કલૌ નંદ વૃદ્ધૌ જાતૌ સુતૌ. વાસ્તવમાં કળિયુગમાં તમારી ભક્તિ જે દાસી છે એ વાસ્તવમાં ક્ષીણ થવા લાગી હતી. અને વાસ્તવમાં એ સમયે ભક્તિ માતા વૈકુંઠમાં ચાલ્યા ગયા અને
લોકોને સ્મરણ કરતાં કરતાં જ્યારે ભક્તિ માતાનું સ્મરણ કરે છે ત્યારે ભક્તિ માતા પછી પાછા આવે છે. અને ભક્તિ માતા પાછા એકલા નથી આવતા, જ્ઞાન અને વૈરાગને સાથે લઈને આવે છે. અને એની દાસી છે મુક્તિ. ભક્તિ માતાની દાસી કોણ? એ વાસ્તવમાં ભક્તિ કરવાથી શું પ્રાપ્ત થઈ જાય? મોક્ષ પ્રાપ્ત થાય, મુક્તિ. એ ભગવાન તમારી જે દાસી મુક્તિ છે એ પણ તમારું જોઈને તમારી સાથે આવે છે. અને આ લોકની અંદર હવે હું તમારો પ્રચાર પ્રચાર કરીશ અને તમારા પુત્રોનું સર્જન કરવા માટે સતત પ્રયાસ કરીશ. આ સુંદર ભક્તિ માતાએ નારદજીના સુંદર વચનો સાંભળીને પુષ્ટ થયા. અને એ સમયે નારદજી જ્યારે કથા શ્રવણ માટે તૈયાર થયા, નારદજીએ સનતકુમારને એક સુંદર શિલા ઉપર બેસાડ્યા, આસન પૂજન કરી સત્કાર કર્યો, પૂજા પંચોપચાર પૂજા કરી. અને એ સમયે જ્યારે ભાગવતનું મહાત્મ સંભળાવવા માટે ડિસ્કસ થવા લાગ્યા, વાર્તાલાપ કરવા લાગ્યા. અને એ સમયે સનતકુમાર ઊંચું, હે દેવર્ષિ, મા ચિંતામ કુરુ દેવર્ષિ, હે દેવર્ષિ તમે ચિંતા ના કરશો. અને હર્ષ ચિત્તે ભયાવહ, તમે મનમાં પ્રસન્ન થઈ જાઓ. કારણ કે આ એક મોટો સુંદર ઉપાય છે અને એ મોટું આ અભિયાન છે. એના દ્વારા જે નારદ તમે ધન્ય છો, તમે ભક્તિના શિરોમણી છો. વાસ્તવમાં નારદજી ભક્તિના આચાર્ય છે. શું છે? કારણ કે નારદજીએ સુંદર ગ્રંથ લખ્યો, નારદ ભક્તિ સૂત્ર. આપણે નારદજીને કહો છો નારદ વેળા મૂકી દો. હવે આપણે નારદજીને શું સમજીએ છીએ? બોલો, લડાવવાનું કામ સમજીએ છીએ આપણે. શું કરે નારદજી? શું કરે? તો બીજા લડાવે છે, એવું નહીં. નારદજી તો ભક્તિના શિરોમણી આચાર્ય છે. એને સુંદર ગ્રંથ પણ લખ્યો, સાતુ તસ્મિન પર પ્રેમ રૂપા પર અમૃતા રૂપ સ્વરૂપા છે. ભક્ત જે નારદ ભક્તિ સૂત્રમાં પ્રથમ સૂત્ર આવે છે, સાતુ તસ્મિન પરમ પ્રેમ રૂપા. બીજું સૂત્ર આવે અમૃત સ્વરૂપા છે. ભગવાનની ભક્તિ કેવી છે? બોલો, સાતુ તસ્મિન પરમ પ્રેમ રૂપા. ભગવાનની ભક્તિ કરો એટલે પ્રેમ ઉત્પન્ન થઈ જાય, બધું ભૂલાઈ જાય. અને બધા કર્મોના કષાયો કુઠારો, બધા જે આવાગમન થવાવાળા જે ભવના કષાયો છે બધા બળીને ભસ્મ થઈ જાય. એટલે નારદજીને કીધું કે હે ભગવાન, તમે તો ભક્તિના આચાર્ય છો, ભક્તોના શિરોમણી છો. એટલા માટે દાસોના દાસ એવા હે ભક્તિયોગના ભાસ્કર, તમને હું પ્રણામ કરું છું. અને એ સનતકુમારો પણ નારદ ભગવાનના વખાણ કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. એ ભગવાન જપ યજ્ઞ, તપ યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, યોગ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, આ બધા કરવામાં પણ જે વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે, કેવળ એક માત્ર એવું શાસ્ત્ર છે ભાગવત શાસ્ત્ર, પુરાણ. આ બધા હલકા પડે છે. એના માત્રથી જ મનુષ્ય પરમ ભાવ દશાને પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે હે નારદજી, હવે હું ભક્તિ માતાના પુત્રોનું દુઃખ દૂર કરવા માટે કથા શ્રવણ કરવા માટે જઈ રહ્યો છું. મેં ત્યારે વચ્ચે નારદજીને શંકા થઈ, પ્રશ્ન કર્યો, ભગવાન મેં વેદ વેદાંતના ઉચ્ચારણને બધા પાઠ કર્યા છતાં પુષ્ટિ ન થઈ. ત્યારે કે હે નારદ, સનતકુમાર ઊંચું, ભગવાન કે છે ભાગવતની કથા વેદો ઉપનિષદોનો સાર બનેલી છે. એમને ત્રણ દ્રષ્ટાંતો બતાયા. હું બતાયા? 3 દ્રષ્ટાંતો બનાયા. કેવી રીતે? હે નારદજી, આ જે ભાગવતની વાર્તા સામાન્ય વાર્તા નથી, એ વેદો અને ઉપનિષદોના સારરૂપ બનેલી છે. તેનાથી ભિન્ન ભિન્ન ફળ સ્વરૂપે હોવા છતાં પણ એ ઉત્તમ છે. અમૂલાગ્રમ રસતિષ્ઠાંતે. પહેલું દ્રષ્ટાંત આપ્યું કે જેમ આંબાની અંદર મૂળિયાથી લઈને માથાના આંબાના ટોચ સુધી રસ ભરેલો છે. શું ભરેલો છે? આંબાની અંદર આખા સંપૂર્ણ વૃક્ષની અંદર પાંદડે પાંદડે, ડાળીએ ડાળીએ, કોપળોમાં અને મૂળિયામાં, થળિયામાં, બધામાં સંપૂર્ણ રસ ભરેલો છે. હવે એ રસ તમે પાંદડા તોડીને ખાઓ તો હાકનો રસ આવે? કેરીનો ખાટો મીઠો રસ આવે? ન આવે. પરંતુ જ્યારે ફળ સ્વરૂપે બહાર નીકળે છે ત્યારે એ હાક બનીને ફળ સ્વરૂપે એ અમૃત થઈ જાય છે. બીજું દ્રષ્ટાંત બતાવ્યું, દુગ્ધ. દૂધની અંદર જેમ ઘી સર્વત્ર છે, દૂધની અંદર આંગળી ફેરવો તો એમાં ઘી મળે. હવે એ દૂધ તમે રોટલી પર ચોપડો, લાડુ બનાવો, મોહનથાળ બનાવો અને શેરો બનાવો, તો એમાં દૂધ નાખો, ઘીના બદલામાં નાખો. હું જો ઘી જોવે દૂધમાં સંપૂર્ણ ચારે બાજુ ઉપર નીચે આડું અવડું બધું ઘી સમાયેલું છે.
પણ જ્યારે મંથન કરવા માત્રથી 5 પ્રક્રિયાઓમાંથી પસાર થાય ત્યારે ઉત્તમ ટોનિક બહાર પડે છે. વસ્તુ તો છે, આંબામાં રસ છે, પણ એ ફળ સ્વરૂપે બહાર પડે ત્યારે રસ મળે છે. એવી રીતે દૂધની અંદર ઘી છે, પરંતુ મંથન કરવા માત્રથી ઘીની ઉત્પત્તિ થાય છે. ત્રીજું દ્રષ્ટાંત બતાવ્યું શેરડીનું. શેરડીમાં મધુરતા છે. હવે ચા બનાવી હોય તો શેરડીનો રસ નાખો તમે, પછી જ્યારે લાડુ બનાવો છો, મીઠાઈ નાખવી છે, અને પછી મોહનથાળમાં નાખવું છે, રસગુલ્લામાં ચાસણી બનાવી છે, ગુલાબજામુન ચાસણી બનાવી છે, શેરડીનો રસ નાખશો? કેમ? એ ગળપણ છે નહીં. પણ એની જ્યારે એને પ્રક્રિયા શરૂ થાય, એને જ્યારે ગરમી આપવામાં આવે, ઉકાળવામાં આવે, અને જ્યારે ઘટ્ટ મેથડ પદાર્થ બને ત્યારે ગોળ બને, સાકર બને અને ખાંડ બને. તો એ બધી વસ્તુ અંદર છે. હે નારદજી, બ્રહ્મર્ષિ, એવી રીતે ભાગવત શાસ્ત્ર પણ તમને લાગે છે, પણ એ બધા ભાગવતના જેટલા મંત્રો છે, 18,000 મંત્રો 12 સ્કંદની અંદર, એ બધા આ 3 દ્રષ્ટાંતોની અંતર્ગત આવી જાય છે. બધાની મધુરતા બહુ છે, પણ જ્યારે મહાપુરુષના મુખારવિંદથી જ્યારે એ ડિસ્કસ કરીને, વાર્તા એક્ઝામ્પલ આપીને, ઉદાહરણો આપીને, પ્રમાણો આપીને જ્યારે એ વાર્તા સાંભળવામાં ત્યારે મજા આવે. કથામાં કહે છે બહુ મજા આવે. ક્યારે મજા આવે? આ પુસ્તક તમે ઘરમાં વાંચી શકો, પણ એ મજા ન આવે. શેરડીને મથી, શેરડી તો હતી, પણ એને પીલવામાં આવી, એને ગરમ કરવામાં આવી, હીટિંગ કર્યું, ને પછી એનો મેલ કાઢવામાં આવ્યો, અને પછી જ્યારે સફેદી આવે ત્યારે મુઠે મુઠે ભરીને ચામાં નાખો છો એને. પછી ચા આમ એટલે ચાકો સાકર બને, એનો ગોળ બને, એની ચાહણી બને, ને પછી સાકર અને પછી ખાંડ બને. મતલબ કે એવી રીતે ભાગવત શાસ્ત્ર. હે નારદજી, તમે કહો છો કે મેં ગીતાના મંત્રો બધું સંભળાવ્યું વેદો, પણ એ બધા જ મંત્રો ને વેદો ને ઉપનિષદો બધું ભાગવતની અંદર સમાહિત થયેલું છે. એટલું જ નહીં, બ્રહ્માજી સૃષ્ટિ બનાવવા માટે ચક્રમાં પડી ગયા, ચિંતામાં. બ્રહ્માજીએ 18 પુરાણો બનાવ્યા, બ્રહ્મસૂત્ર નામનો ગ્રંથ બનાવ્યો, પછી મહાભારત બનાવ્યું, અને વેદોના 4 ભાગ કર્યા, અનેક શાસ્ત્રોના રચયિતા એવા બ્રહ્માજી પણ ચિંતામાં પડી ગયા. એ ચિંતાનો મુખ્ય કારણ, ચિંતા મટાડવા માટે ભગવાને સૃષ્ટિ પહેલા આ જ ભાગવતને 4 જ મંત્રોમાં એને સંભળાવ્યું હતું. એને શું કહેવાય? ચતુશ્લોકી ભાગવત. એટલે બ્રહ્માજીને સૃષ્ટિ બનાવવાની એનર્જી પ્રાપ્ત થઈ. કેમ? એટલા માટે હે નારદજી, શંકા ના કરશો, ભગવાને સ્વયં પોતાના મુખમાંથી આ 4 જ મંત્રોની અંદર બ્રહ્માજીને ચિંતા મટાડવા માટે આ જ ભાગવતની 4 પંક્તિઓને સમજાવી હતી શોર્ટકટમાં. એને આખા ભાગવતનો સાર ચતુશ્લોકી ભાગવત સંભળાવી, અને એ બ્રહ્માજી સૃષ્ટિ કરવા માટે તૈયાર થઈ ગયા. શક્તિનો સ્ફોર્સ એની અંદર પ્રગટ થયો. એટલે સામાન્ય વાર્તા નથી. એટલે સુખદેવ ભગવાન બ્રહ્મર્ષિ નારદજીને આ વાત, એટલે એમાં નિષ્ઠા અને શ્રદ્ધા પ્રાપ્ત કરવા માટે સુંદર ઉદાહરણો આપી અને કીધું કે હે નારદજી, આવી રીતે સનકાદી ઋષિઓ એ વાતને, સનકાદી સુતજી મહારાજ સનકાદી ઋષિઓને એ વાર્તા સંભળાવે છે કે યદ દર્શનમ, જેના દર્શન કરવા માત્રથી બધા કષાયો બળીને ભસ્મ થઈ જાય. દર્શનથી દુષ્કૃત ટળે, બધું જ બળી જાય. શેનાથી? કેવલ દર્શનનો મહિમા એટલે છે દર્શન કરવા જવું છે. કેમ? ગુરુની અને તમારાની એક દ્રષ્ટિ થઈ જાય, એટલે દર્શનથી દુષ્કૃત ટળે. ગુરુની દ્રષ્ટિ તમારા પર પડે, માધવ ગુરુની, અને તમારી દ્રષ્ટિમાં એક રસ થઈ જાય. ત્યાં તમારા બધા કરેલા કસાયો બધા ભસ્મસાત કુરુતે તથા. એટલી તાકાત દર્શનમાં છે. ભાવના અને શ્રદ્ધાપૂર્વક જાઓ તો લપ કાઢવા જવતા ના મળે. ટેવ પડી છે, આ તો જવું પડે છે, ઓલા છે એટલે આપણે કંઈ કહે છે એટલે જવું પડે, એમ નહીં. શ્રદ્ધાથી આવો. શ્રદ્ધાદ્રિયમ સિદ્ધાભિયમ વિશ્વાસપ્રિયમ, એટલે વિશ્વાસથી આવો, શ્રદ્ધાથી આવો, પ્રેમથી આવો. એટલા માટે આ ગીત છે. આ ગાઉં મારે દિશ દિન ગુરુજીનું ગાણું, આંખ મારે ઉગડે ત્યાં. એમાં આવે છે ગાઉં મારે નિષદીન ગુરુજીનું ગાણું. એટલા માટે ગેયમ ગીતા નામ સહસ્ત્રમ. ભગવાન શંકરાચાર્ય ગીતાને ગાવ, હું તો કીધું ગાતા, ગીતાને ગાતા ગાતા જન પાવન થાતા, મન ડાને નિર્મળ કરવા તમે આવો સતસંગ દ્વારે. એ પ્રમાણે
એટલે છેલ્લે મંત્ર કીધું કે ભાગ્યોદય ન, હે ભગવાન બહુ ભાગ્યનો ઉદય થાય, ભગવાનની અહૈતુકી કરુણા થાય. એમનું ડાયરેક્ટ આપણે જઈ ન શકીએ, અને ભાગ્યનો ઉદય હોય, આપણા પિતૃઓ પણ આપણી પર રાજીપો થતો હોય, અને શ્રાવણ મહિનો ભોળોનાથ આપણે પ્રસન્ન થયો હોય, ત્યારે આ શ્રાવણના પ્રથમ દિવસે આપણને આ સુંદર ભાગવતી વાર્તા મળી જાય તો આપણા જન્મ જન્માંતર 71 પેઢીને તારવાવાળો બની જાય છે. ભાગ્યોદય ન બહુ જન્મ સમર્જિતે ન, નારદજી કહેવા લાગ્યા, ભક્તિ માતા કહેવા લાગ્યા, અને સનતકુમારો આદિ ભગવાન સચ્ચુતજી મહારાજને કહેવા લાગ્યા કે ભગવાન તમારા મુખથી આ સુખ શાસ્ત્ર સાંભળવાથી અનેક પ્રકારના પાપોનો કષાયોનું પ્રક્ષાલન થઈ જાય છે. એ વાતને આગળ નારદજી વિનમ્ર ભાવે વિવેકીપૂર્વક હવે નારદજી તમે સાંભળો. સનકાદી કુમારા ઊંચું હું, તમે સુંદર છો, પવિત્ર છો, હૃદયના કસારો તમારા નષ્ટ થઈ ગયા છે પોતાના. અને હે નારદજી, આ કથાની જે આપણે જ્યારે મહાત્મ સંભળાવવા જશું ને તો સ્વયં આખું ભાગવતની વાર્તાની વાત ક્યાં કરો છો? ખાલી મહાત્મથી જ ભક્તિના પુત્રો સુંદર પુષ્ટ થશે, અને એટલું બધું એની તાકાત છે. તમે વિસ્તારથી તેને શાંતિ સાંભળો. કલૌ પુનંતી, વાસ્તવમાં કળિયુગમાં વાસ્તવમાં પુણ્યકારી છે. અને એમ કરીને કથાનો પ્રારંભ કર્યો. સદાસેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સેવ્યા એટલે સેવન કરવાની વસ્તુ શું છે? તો આપણે સેવીએ કયા પદાર્થોને સેવીએ છીએ? 5 વિષયોને. કોની સેવા કરીએ આપણે? હવારમાંથી હુતા સુધી કોની સેવા કરીએ? શરીરની કરીએ ને. કારણ કે એ જરૂર પણ છે કે ધર્મ સાધનમ, ધર્મનું સાધન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, ખરેખર શરીર ધર્મનું સાધન છે, પરંતુ એ સાધન પૂરતો યુઝ કરવાનો. આપણે એમાં પડીને, મોહમાં પડીને આપણે બધું ભગવાનની ભક્તિ ભૂલી જવાની, સત્કર્મો ભૂલી જવાના, સત્સંગ ભૂલી જવાનો, અને જે ભગવાનની વાર્તાઓ છે, ભગવાનનું કથનક છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ વદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. ભગવાનની નવધા ભક્તિ શ્રવણ પણ કરો, વારે વારે કીર્તન પણ કરો. ભગવાનના જે ગુણગાન ગાયા છે એને કીર્તન સ્વરૂપે મહાપુરુષો બનાયા. તો કીર્તન ભક્તિ છે, એ પણ ભગવાનની ભક્તિ છે. શ્રવણ ભક્તિ પણ છે. સમય સમય સેવા પણ કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ. તો ભગવાન તો નથી મળતા, પણ ભગવાન સ્વરૂપે આપણને ગુરુ મળે તો ગુરુની સમય સમય એની સેવા કરો, એને ભોજન આપો, એને અનેક પ્રકારે એને જે જરૂર સાધનો છે શિક્ષાપત્રીમાં લખ્યા પ્રમાણે. આપણે જરૂર નથી, યાદ રાખજો, પણ એ માધવ ગુરુએ શિક્ષાપત્રીમાં લખ્યું છે. તમારા ઘરમાં કોઈ સંન્યાસી, પરમહંસ સંન્યાસી આવે તો પહેલો અધિકારી છે ભોજનનો. એને પહેલાં ભોજન આપો, દ્રવ્ય નહીં આપો, એનું આપો, ભોજન આપો, વસ્ત્ર આપો, કે પુસ્તક જરૂરથી આપો. એ પ્રમાણે પરીશ પ્રશ્નેને સેવયા, અને એ પ્રમાણે એ મહાપુરુષની સેવા કરતા આપણે વાસ્તવમાં એ કલ્યાણના રાજીપાના ભાગભાગી થઈએ છીએ. ખબર નહીં ભગવાન કયા સ્વરૂપે કોના પાત્રમાં હાજર થઈને આપણી કૃપા કરવાના હોય. એટલા માટે શ્રદ્ધા અને ભાવના તૂટવા દેતા નહીં. ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આવીને આપણને આપણી પર કૃપા કરવાના હોય તો ગમે તે સ્વરૂપે આવી જાય, એવું યાદ રાખતો. ગમે તેના હૃદયમાં પ્રગટ થઈને તમને એ આશીર્વાદ આપી શકે છે. એટલા માટે એ ભગવાને કીધું કે પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. ભગવાને કોઈનું નામ વિશેષ નામ લીધું નથી ગીતાની અંદર, તત્વદર્શી કીધું. જેના હૃદયમાં ગુરુ કૃપાથી તત્વદર્શન નીકળી ગયું બહાર, આત્મ સાક્ષાત્કાર થયો એના રાજીપાથી, અને એ ગુરુના શબ્દો દ્વારા જ આપણું કલ્યાણ થવાનું હોય. એટલા માટે પણ મંદ જને મરમનાશ્રમ જે વર્ણાશ્રમની મહાનુભાવજીએ મેર કરી અને સમજાવી સર્વે રીત. શબ્દોનો અર્થ ભાગ ત્યાગ લક્ષણાથી એ શબ્દો નથી સમજાતા, પણ મહાનુભાવજીએ મેર કરી સમજાવી સર્વે રીત. આ પંક્તિનો રીત કઈ છે, આ પંક્તિનો અર્થ શું થાય એ રીત સમજાવી. અને એ જાગ્રત સ્વપ્ન સુષુપતિ મને ભાષ્યો છે તુર્યાતીત. જ્યારે એ અવસ્થામાં પ્રાપ્ત થઈ જાય, કઈ અવસ્થા? યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. જે પૂનમને અમાસનો મોટો પાઠ છે, એ પાઠની જ્યારે શરૂઆત કરીએ ત્યારે બે ભજનો આવે, કીર્તનો ચિદાનંદ સ્વામીજીના. સૌથી પહેલા વિદિતા ખીલ આવે, અને પછી આવે સ્ટાર્ટિંગમાં નવમી શ્રી માધવાનંદ, પછી જે સ્તોત્ર શરૂ થાય ચિદાનંદ સ્વામીજીનું જે
વચનામૃત, અને એમાં લખ્યું છે ભગવાન શંકરાચાર્ય સ્તોત્ર કે પ્રાતઃ સ્મરામિ હૃદય સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુર્યમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. આ ભૂતોનું ટોળું હું નથી. ભૂત સંઘ એટલે હું કીધું? આ બેઠું છે ને ટોળું કયું છે? આ ભૂતોનું જથ્થો છે. આ તો મેથડ પદાર્થ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ ભૂતોનું ટોળું છે. નચ ભૂત સંઘ, આ ભૂતોનું ટોળું નથી. તો તું છે કોણ? તો કે યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ, જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને જોયા કરે છે. બેઠો 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 તમે તો ઊંઘી જાઓ, પણ જાગતો કોણ રહેશે? હિતેશભાઈ, કોણ જાગતો હશે? કાંતિભાઈ? હા, સતત 24 કલાક કન્ટિન્યુ અનલિમિટેડ. એ પરમાત્મા ક્યારે હુએ નહીં. અને એને કીધું કે યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને અવૈતિ એટલે જાણે છે સદાકાળ સાક્ષી સ્વરૂપે. નચ ભૂત સંઘ, આ બનેલું માળખું, સ્ટ્રક્ચર પાંચ ભૂતોનું, એ હું નથી. નચ ભૂત સંઘ, ભૂતોનું ટોળું હું નથી. એ સ્ફુરણ થયા કરે અંદર સતત 24 કલાક. હે સનત કુમારો, હે સનકાદિજી, વાસ્તવમાં તમે આ સાંભળો છો. વાસ્તવમાં ધન્ય ભાગવતી વાર્તા મુક્તિદાને ન ગર્જતી. વાસ્તવમાં કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. શાસ્ત્રમાં કીધું કે જે સત્સંગમાં જઈને પોતે તો સાંભળે છે, યાદ રાખજો, તમે એકલા નથી સાંભળતા. તમે તમારા પિતૃઓનો ઉદ્ધાર કરો છો. તમે શું કરો છો? મોટા મોટું કાર્ય શું કરો? આ સત્સંગ દ્વારા તમે તમારું કલ્યાણ નથી કરતા. કારણ કે જેના કુળની અંદર જે મનુષ્ય જન્મે છે, એટલે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, એની જનની પણ કૃતાર્થ બની જાય. જેના કુળમાં, પિતૃઓના કુળમાં જે ગાબાણી, સવાણી, માવાણી જે કુટુંબ જન્મ્યા હોય, એ કુટુંબ પણ તરી જાય. એટલે માટે ધન્ય કે છે એ કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી છે. જે ભૂમિની અંદર તમારી જે જન્મભૂમિ છે એ પણ પાવન થઈ જાય છે. ક્યારે? કથા શ્રવણ કરો ત્યારે. નહીં તો પછી શું થાય? બોલો, કીડા મકોડાની જેમ તમે ભારરૂપ છો. આગળ કીધું કે જે મનુષ્ય જે ભગવાનનું કથા કીર્તન સાંભળતા નથી, સત્સંગ કરતા નથી, ભજન કરતા નથી, ધ્યાન કરતા નથી, દાન દેતા નથી, વસ્તુ મનુષ્યો જીવનમાં પૃથ્વી ભારરૂપ છે, હાથી ઘોડાની જેમ. એટલા માટે હે સનત કુમારો, એ નારદજી, આ કથાને આપણે શ્રવણ કરીએ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી વાર્તા. એ સેવન છે કરવાનું છે, વિષયનું નહીં. સદા સેવાની ભાગવતી વાર્તાને. અને કારણ કે યસ્ય સ્વરણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયેત, જેના શ્રવણ માત્રથી ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય. એટલા નજીક, ભગવાન સાથે નજીક જઈએ છીએ આપણે. સમાશ્રયેત કિમ બહુના કૃતે શાસ્ત્રે પુણ્યસ્ય ભયાવહૈ. હે નારદજી, આ જીવ જ્યાં સુધી અજ્ઞાન દશામાં અને અજ્ઞાન દશામાં છે ત્યાં સુધી આ સંસાર ચક્રમાં ભટક્યા કરે છે. અને એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાને ન ગર્જતી. એનાથી શું વધારે તને કહી શકું? કારણ કે રીતે જ્ઞાનાત ન મુક્તિ. વાસ્તવમાં જ્ઞાન સિવાય મુક્તિ મળતી નથી. પણ બધા શાસ્ત્રોનું સંકલન કર્યા પછી મને એ સારાંશ જડ્યો કે સુકમ ગીતમ, ભગવાન સુખદેવના મુખમાંથી જે નીકળેલું ગીત, એ ગાવા માત્રથી અનેક લોકો જન્મ જન્માંતર પાપોનું પ્રક્ષાલન કરી અને પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા. ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગમ. ગયા ગંગા, કાશી, પુષ્કર આદિમાં કોઈ તીર્થોનો સો અર્થ કે છે. જ્યાં ભાગવતની વાર્તા, સુખની આ વાર્તા બરોબરી કોઈ કરી શકતું નથી તીર્થો કે છે. એ પ્રમાણે સુખદેવ ભગવાને જેમ સનતકુમારોએ નારદજીને આ વાર્તા સંભળાવ્યા પછી કીધું આગળ કે જીવત્સવહો નિગચ્છન્તિ, જીવત્સવહો નિગદિતઃ તુ પાપકર્મા એન શ્રુતમ સુખ વચનમ ન કિંચિત. આ મનુષ્ય વાસ્તવમાં જમીન ઉપર, પૃથ્વી પર ભારરૂપ છે, જેણે ભાગવતી વાર્તા સાંભળી નથી. દિનાનામ નાસ્તિ, આમાં કોઈ નિયમ નથી કે આટલા દિવસમાં પૂરું કરવાનું. એટલું નથી કે આટલા દિવસ પછી હમણાં તો જ મુક્તિ થાય. એનું અનલિમિટેડ સતત 24 કલાક સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા કન્ટિન્યુ એને સાંભળ્યા કરો.
એટલા માટે એ સતત તમારા જે કર્મના કષાયો રોજના રોજ બધા ધોઈ નાખશે. એટલા માટે એ કોઈનો દિનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ તસ્ય મનનમ, એનું શ્રવણ કરવાનો સતત નિયમ છે. દિનાનામ નિયમો નાસ્તિ. કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વશ થયેલા મનુષ્યો, નારદજી પ્રશ્ન કરે છે, ભગવાન તમે કહો છો કે આ શ્રવણ માત્રથી આ દુઃખ થાય, પણ આ મનુષ્યની અંદર અનાદિકાળથી વિષયામાં આસક્ત મનુષ્ય, 5 વિષયોની અંદર આસક્ત મનુષ્ય વારવાર આ સંસારની અંદર સબડ્યા કરે છે. તો એની પાસે કોઈ ટાઈમ નથી, સમય નથી, એને એવા કરવા, એના સાધનોમાં બેસવામાં તાકાત નથી. કારણ કે તાકાત બધી કોણ લઈ જાય છે? આપણા ઇન્દ્રિયોનો તેજ કોણે હરી લીધું? વિષયોએ. તમને સિનિયર સિટીઝન કોને બનાવી દીધા? કાંતિભાઈ, વિષયોએ. કરેક્ટ? 100%. કારણ કે જેટલા તમે વિષયો ભોગવો તો તમને આંખે મોતી આવે, આ ચશ્મા આવે, પછી કાન, દુકાનો બંધ થઈ ગઈ, દુકાન એ બંધ થઈ ગઈ, પછી મોઢામાંથી એટલે બત્રી નીકળી જાય, પછી હું આપણે ચોટાડીએ પાછું ખાવા હાટું શેરડી ખાવી છે, મગફળી દાણા ખાવા છે, આકર ખાવી છે, ચણા વટાણા ખાવા, એટલે ખાવા માટે હું બહાર પાછળ બધું આપણે જેમ તેમ પાછા નથી, એને પછી બીજું ઊભું કરી છીએ. શેરડી બધા ખાય છે, હું કેમ ના ખાઉં? આપણે હું બેહાડી દીધું પાછું ટેકનિકલ બેહાડી દીધું. તો મતલબ કે મનુષ્યને એ વિષયોને ભોગવતા ઇન્દ્રિયોની શક્તિને, ઇન્દ્રિયો તો હાજર છે, ઇન્દ્રિયો આંખે છે, કાન છે, નાક છે, ઉપકરણો તો બધા હાજર છે, એ તૂટ્યા નથી. પણ અંદર જે શ્રવણ શક્તિ છે, જોવાની દ્રષ્ટિ શક્તિ છે, બોલવાની શક્તિ છે, સાંભળવાની, મગજને કેચઅપ કરવાની શક્તિ છે, એ શક્તિમાં ક્ષીણતા આવી ગઈ. કેમ? વારવાર જેટલી તમે વસ્તુને યુઝ કરો તો શું થાય? બોલો, એમાંથી શક્તિનો હ્રાસ થાય. એ જ વાતને નચિકેતાએ યમરાજાને વેદક પ્રશ્ન કર્યો. ક્યાં કર્યો? નચિકેતા વાજસ્રવ નામના ઋષિ હતા. એ વાજસ્રવ ઋષિ હતા એટલે એણે બહુ મોટો યજ્ઞ કર્યો. ચાલો એક્ઝામ્પલ લઈ લઈએ. આટલું આ કહેવા હું માગીશ તમને, કારણ કે એ અંદર આ અંતર્ગત આ વિષયોની શક્તિને હરણ કોણ કરે છે? આ નચિકેતાએ યમરાજા પાસે પ્રશ્ન કર્યો. હવે 5 ને 5 થઈ ગયા છે, 10 મિનિટમાં પૂરું કરી દઈએ. તો વાજસ્રવ નામના બહુ મોટા કહોડ મુનિના શિષ્ય હતા. અત્યારે મહેસાણા બાજુ એક કહોડા ગામ છે. હું ત્યાં સત્સંગ કરીને 15 દિવસ, આપણે સેવક વગરનું ગામ છે પ્રજાપતિઓનું, મેં 15 દિવસનો સત્સંગ ત્યાં આપ્યો હતો વેદાંતમાં, અને પછી એને ભાગવત કથા પણ કરવાની નક્કી કરી છે. એટલે એ લોકો કહોડ નામનું ગામ પણ છે. કહોડ મુનિના શિષ્ય આ વાજસ્રવ ઋષિ એક દિવસ એને સંકલ્પ કર્યો, મારા જીવનના 50 વર્ષો પાણીના રેલાની જેમ વહી ગયા, આપણને પણ પસ્તાવો થવો જોઈએ. એ પસ્તાવો ક્યારે થાય? સત્સંગમાં આવીએ ત્યારે. બાકડા તોડવાથી સત્સંગમાં એ વિચાર ન આવે, એ પછી ત્યાં આગી પાછી કરવાનું મન થાય, ખુરશીઓ તોડવાનું મન થાય. એટલે એ નહીં, સત્સંગમાં આવો ત્યારે તમને વિવેક જાગે. બીનું સત્સંગ વિવેક ન હોય. મારા 50 વર્ષ પાણીના રેલાની જેમ કાળ બધાને ખાઈ ગયો. બધા દિવસો કોણ ખાઈ જાય છે? આયુષ્યને કોણ ખાઈ જાય? તમારા વર્ષો, દિવસ રાત, વર્ષો, મહિના, પખવાડિયા, એ બધું કોણ ખાઈ જાય? રોજનું રોજ એક દિવસ ખાઈ ગયો. અત્યારે સવાર પડ્યું, બપોર પડ્યું, ઇવનિંગ થવા લાગ્યો, હવે સાંજ પડી, એટલો અડધો દિવસ કોણ ખાઈ ગયો? એ ભૂતકાળ બની ગયો, એ પાછો નહીં આવે. ચાલો આજ સવારે નાસ્તો કર્યો તો ખમણી અને પછી ઢોકળા, એ પાછું આવે ખાવાનું, એ બધું ગયું, પતી ગયું, હવે ભૂતકાળ બની ગયું. એ સવારનો સમય ન આવે, સવારનો જે લાભ લઈ લીધો ને એ જ આવે છે. એટલે એ કહોડ મુનિના અંદર વિવેકની જાગૃતિ થઈ અને એને કીધું કે મારા 50 વર્ષો પાણીના, 60 વર્ષો પાણીના રેલાની વહી ગયા, હવે મારા ઘરમાં જે કઈ વસ્તુ છે બધી, એ હવે મારે સર્વસ્વ દાન નામનો યજ્ઞ કરવો છે. ઘરમાં જેટલી વાસણો છે, પદાર્થો છે, પહેરવા ઓઢવા ખાવા, બધું મારે દાન કરી દેવું છે. હવે છેલ્લે અને એ દાન કરવા બેઠા, ઘરની ઘર વખરી બધી આપી દીધી જેને જોવે ને, અને છેલ્લે એને જાહેરાત કરી કે જેને જે વસ્તુ જોવે, આ કહોડ મુનિના પુત્ર વાજસ્રવ હવે બધું આપવા માટે યજ્ઞ કરી રહ્યા છે. હવે ઘર વખરી બધી અપાઈ ગઈ. છેલ્લે ઘરની અંદર ગૌશાળા હતી. ગૌશાળામાં બહુ ગાયો હતી. હવે ગાયોનું દાન શરૂ કર્યું. શું કર્યું? ગાયોનું દાન દેવાનું શરૂ કર્યું.
હવે ગાયોનું દાન દેતા 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 એને પુત્ર યાદ આવ્યો. પોતાનો 5 વર્ષનો પુત્ર હતો નચિકેતા. એને યાદ આવ્યો અને પુત્રનો મોહ જાગ્યો. દાનની અંદર શું થાય બોલો? દાન એને કહેવાય કે પોતાની સત્તા હટાવીને બીજાની સત્તાને સ્થાપિત કરવી, એનું નામ દાન કહેવાય. એટલે તમે મેં આપ્યું એમ નહીં, એ દાન તમારું નિવૃત્ત થઈ ગયું. તમે આપ્યું એટલે ભૂલી જવાનું. અને કબીર સાહેબે કીધું કે નેકી કરો ને કૂવામાં નાખો. તમે નેકી કરો પછી શું કરવાનું? કૂવામાં નાખી દો, ભૂલી જાઓ કે મેં આ કર્યું છે. તો એ વાજસ્વ ઋષિને હું યાદ આવ્યું? પોતાનો પુત્ર મોહ થયો. અરે હું આ બધું દાનમાં દેવા અમને ભાન પણ ન રહ્યું. મારા ઘરમાં પુત્ર પણ બેઠો છે. મારી 71 પેઢીનો તંતુ એ પ્રવાહિત કરવા વાળો મારો નાનો પુત્ર બેઠો છે. મેં આ બધું શું કર્યું? મારે મારા પુત્ર માટે પણ કંઈક ભાગ રાખવો પડે. એટલે વાજસ્વ ઋષિએ એ સમયે વાડામાં જઈને મોળી ગાયો હતી એ દાનમાં દેવા લાગ્યા. એમાં કઠોપનિષદ નામનો ગ્રંથ, એમાં વર્ણન આ બધું કે દુગ્ધ દુહા જગદતૃણાહા નિરિન્દ્રિયાહા 3 બતાયા. દુગ્ધ દુહા જે એકવાર દૂધ આપ્યા પછી બીજી વાર દૂધ દેવાની ક્ષમતા રાખવાની ભૂલી ગઈ ગાય, એનામાંથી શક્તિ ખૂટી ગઈ, બહુકી ગઈ. અને હું કહો તમે જે એકવાર દૂધ આપ્યા પછી બીજી વાર દૂધ આપવાની તાકાત જે એની મને પૂરી થઈ ગઈ શક્તિ. દુગ્ધ દોહા જગદત્રિણાહા ગરડી થઈ જાય, પછી મોઢામાંથી ગાયોના દાંત પડી જાય, ગાય ભેંસ ન પડી જાય, પછી એને જાળી કઠણ વસ્તુ ન ખવાય. જગદત્રિણાહા જે એકવાર ઘાસ ખાધા પછી બીજી વાર ઘાસ ખાવાની એનામાં તાકાત નથી એવી ગાયો. જેને દૂધ દોયા પછી દોવાની જે ક્ષમતા ભૂલી વહુકી ગઈ એવી ગાયો. પછી નિરિન્દ્રિયાહા એટલે ફરી એ બચ્ચાને ગર્ભ ધારણ કરવા માટે અસક્ષમ છે અને એ પછી બચ્ચાને જન્મ ન આપી શકે. નિરિન્દ્રિયા એની જે આપવાની શક્તિ ઇન્દ્રિયો કમજોર થઈ ગઈ છે એટલે ગરડી થઈ ગઈ. આવી ગાયોને એ એક બાજુ કરવા લાગ્યા, એસોટ કરીને પછી ગાયો દાનમાં દેવા લાગ્યા. આ બાજુ પુત્ર હતો, આયો અને જોવા લાગ્યો, ખૂણામાં ઉભો. અરે પુંનામ નરકાત્રાયતે પુત્ર. બ્રહ્માજીએ મારું નામ પુત્ર કેમ રાખ્યું? પુત્ર નામ એવું કોણે પાડ્યું? તમે પુત્ર પુત્ર કહો છો, નામ કોણે પાડ્યું? એની ફઈ કોણ હતી બોલો? બ્રહ્માજી. બ્રહ્માજી એટલે નામ પાડ્યું. જે ભાગવતમાં 27 પ્રકાર નરકોનું વર્ણન આવે છે પંચમ સ્કંદની અંદર, એમાં પુમ નામનું નરક છે. પુંનામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. પિતાને પુમ નામના નરકથી તારે, એનું નામ પુત્ર. પુ એટલે ત્રાય છે. તો કે છે મને બ્રહ્માજીએ પુત્ર બનાવ્યો છે તો મારે પિતાને નરકમાં જતા બચાવવા જોઈએ, મારી ફરજ છે પુત્રની એને. અને જે પુત્ર પિતાનું આજ્ઞાનું પાલન કરે એ શ્રેષ્ઠ પુત્ર કહેવાય. દી વાળેને દીકરો કહેવાય અને છું કરે છોકરા કહેવાય. અને કાંઈ ના કરે માતા પિતાનો મળ કહેવાય. જે માતા પિતાને તિરસ્કાર કરે, અનાદર કરે, ખંભા ચડાવે એ માતાના મળ સમાન છે, પિતાના મળ સમાન છે. એટલે મારું કર્તવ્ય છે આ પિતા પોતાના પિતૃઓને નરકમાં લઈ જવાની આ દાન પ્રવાહ કરી રહ્યા છે, મારે એને બચાવવા જોઈએ. કેટલા વર્ષનો બાળક હતો? 5 વર્ષનો. પણ એ યોગભ્રષ્ટ મહાપુરુષ હતો. એને યમરાજ સાથે પણ ડિસ્કસ વાર્તા કરી એને. અને એ બાળકને વિવેક જાગ્યો, મારા પિતાને બચાવવા જોઈએ હવે. અને એ સમયે ખૂણામાં ઉભો બાળક કે છે પિતાજી. અને આ વાસ્તવમાં શું છે? સ્વભાવ મનુષ્ય દાન કરતા હોય અહંકાર પેદા થાય અંદર. શું થાય? હું આપું છું. એટલે અહંકાર સામાન્ય ન કરવો તો શું થઈ જાય? અંદર ઈગો ઉત્પન્ન થાય. એટલે આને દાનનો અહંકાર હતો કે મેં આટલું બધું આપી દીધું અને હું આટલો બધો દાનેશ્વરી છું. અને એ સમયે પુત્રએ સામે વેધક પ્રશ્ન કર્યો, પિતાજી હું પણ તમારો પુત્ર રૂપી ધન છું, મને તમે કોને દાનમાં આપો છો? હું કીધું તમે સર્વસ્વ દાન તો આપી દીધું, પણ હું પણ તમારો પુત્ર રૂપી ધન છું, તો મને તમે કોને દાનમાં આપો છો? 3 વાર રિપીટ કર્યું. કોને દાનમાં આપો છો? કોને આપો છો? કોને આપો છો? તો એના હૃદયમાં પેલો ક્રોધ અહંકાર હતો. અને અહંકાર કામાત ક્રોધો બીજાયતે, એ સેટિંગ થાય. કામનાઓ હતી અને કામનાઓમાં કોઈ વિરોધ અવરોધ કરે તો ક્રોધ ભભૂકી ઉઠ્યા. બ્રાહ્મણ હતા, ઋષિ હતા, એટલે વાસ્તવમાં એના હૃદયમાં સતત ક્રોધનો એનું મગજ તો તપેલું જ હોય પ્રકાશાનંદ મહારાજ જેવું. અને સતત તમે ભડકો થઈ જાય, આમ કંઈક નો કંઈક બહાનું કાઢે જ તે તમને કકડાવવાનું. મતલબ કે આનો નિરંતર પ્રેમ પણ હતો
એ બ્રાહ્મણનું હૃદય અને તપસ્વી અને પાછા ઋષિ એટલે વાર જ વસ્તુ તમને વાર અવર્તન કરે શું થાય બોલો? ક્રોધ આવે. વાર તમે એક વસ્તુ કોને પૂછો તો છાનો માનો બહેને આવે આમ શું કરો તમે? આમ કહો પાછા. એટલે આને કીધું કે પિતાજી મને કોને દાનમાં આપો છો? 3 વાર એક વસ્તુ વાર પૂછવાથી વાજસ્રવ ઋષિના હૃદયમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો. અરે આ નાનું હતું ટેણિયું સિનિયર કેજીમાં ભણવા વાળું મને પ્રશ્ન કરે છે, આવડો મોટો ઋષિ. જા મૃતવેતામ દદામી, જા તને મૃત્યુના દેવતા યમરાજને દાનમાં આપું છું. ક્રોધમાં તો કહી દીધું. હું કીધું મૃત્યુના દેવતા યમરાજને તને દાનમાં આપી દઉં છું. અને આ તો સુંદર કે છે પિતાની આજ્ઞાને પાળવા માટે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. અને એ સમયે ક્રોધ તો ક્ષણ માત્ર જ હોય, ક્રોધનું પરિણામ હોય બોલો, પછી પસ્તાવો હોય. અને એ ક્ષણની અંદર મનુષ્ય પોતાનું અહિત કરી નાખે અને હરણ કરી નાખે, હનન કરી નાખે. એ થોડી વારમાં ક્રોધ હતો અને એ પિતાજીના ચરણમાં દંડવત કર્યા, પ્રણામ કર્યા, પિતાજી મને હવે આજ્ઞા આપો. પછી આનો ક્રોધ શાંત થઈ ગયો. બેટા તને ખાલી કીધું તો શું કીધું? ભૂલથી થઈ ગયું. મને ક્રોધ મને માફ કરી દે. કે નહીં પિતાજી, રઘુકુલ રીતિ સદા ચલી આવી. ભગવાન જેવા ભગવાન રામ પણ પિતાજીની આજ્ઞા પાડવા માટે 14 વર્ષના વગર કે ચપ્પલ એને ચપ્પલ પહેર્યા ખુલ્લા પગે એ જંગલમાં ચાલી નીકળ્યા. એ યાદ રાખો. અને તમે જો પોતાના વચનને નહીં પાળો તો આ પિતૃઓ તમારા નરકમાં જશે. મને આજ્ઞા આપો. ત્યારે પિતાજી અને ભારે હૈયે કે બેટા મારી ભૂલ થઈ ગઈ, છતાં પણ પિતાની આજ્ઞા પાળવા માટે નચિકેતા યમરાજના દરબારમાં ગયા. અને એ જે વાર્તાલાપ ડિસ્કસ થયો હવે કાલની ઉપર છોડશું. યાત્રા હવે અહીં સ્તંભિત કરીએ. યાત્રા હવે બ્રેક મારીએ. સ્ટેશન આવી ગયું છે હવે બરાબર કે બંધ કરો. આ સ્ટેશનમાં આપણે ઉતરીને આપણે જલપાન કરશું અને એ પાણી પીને મજા કરીએ. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ કે હવે ભાગવતી યાત્રાની અંદર અને સુંદર મહિનો 12 મહિનામાં પવિત્ર દિવસ ભોળાનાથને રીઝવવાનો, એની અંદર ભાગવતી યાત્રા આપણે પ્રવાસ કરવાનો મળે તો આપણે ટ્રેનને ચૂકી ન જઈએ. કારણ કે આ માનવ જન્મનો છેલ્લું ટ્રેન છે. એ ટ્રેનમાં ડબ્બામાં બેસશું, ભજન કરશું, ચણામાં મારા ફાંકશું અને પછી ભજન કરતા એ ભગવાનની ભક્તિ કરતા યાત્રાને પૂરી કરીએ. ભગવાનના શ્રી ચરણ પ્રાર્થના કરીએ. આ સુખ ભગવાને ગાયેલી આ સુખ વાર્તા ત્રણેય લોકોને પાવન કરવા વાળી આપણને આ અત્યારે વાર્તામાં ચાતુર્માસના પવિત્ર ચરણામૃત પીવાની આપણને ભગવાને સુંદર કૃપા કરી છે. ગુરુ મહારાજનો રાજીપો છે અને એટલે આપણે ભાગ્યનો ઉદય થયો અને સુંદર માનવદેહ પ્રાપ્ત કરીને આ કથાને શ્રવણ કરી રહ્યા છે. આપણે અને આપણા પિતૃનો ઉદ્ધાર કરવા માટે આપણે સતત પ્રયાસ કરીએ, સત્સંગને અટેન્ડ કરીએ, ભગવાનના શ્રી ચરણ પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. માધવાનંદ સ્વામીજી મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. સ્વામીજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. તાપી મૈયા કી જય. નમઃ પાર્વતી પદયે